સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એનડીઆરએફ, ફાયર, 108 એમ્બ્યુલન્સ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિત વિભાગો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ. ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોક ડ્રીલ યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના દુધરેજ જિલ્લા ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું. એક વ્યક્તિ ઘાયલ થઈ જતા ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ સ્ટાફ, પોલીસ ટ્રાફિક વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આઈઓસીએલની પશ્ચિમ ક્ષેત્રની સલાઈ મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે. આ પાઇપલાઇનની જાળવણી, સલામતી અને સુરક્ષા માટે તેમજ કાટ સામે રક્ષણ અને સંરક્ષણ માટે સીટી કોટિંગ, કોલ્ડ ટેપ અને પીયુ દ્વારા બદલવામાં આવે છે. કરવાની કામગીરી ચાલી રહી છે. કોટિંગ કામ કરતી વખતે પાઇપલાઇન સપાટી સાફ કરવામાં આવે છે. આ સપાટી સાફ કરતી વેળાએ થોડું ક્રૂડ સીપેજ થયું હતું. સાઇટ ઇજનેરો કામગીરીની તપાસ કરી રહ્યા હતા ત્યારે માઇનોર સીપેજ ધ્યાનમાં આવતા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી. કંટ્રોલ રૂમને જાણ થતાં જ સંબંધિત તમામ ટીમને જાણ કરી દેવામાં આવી. મેન્ટેનન્સ ટીમ તુરંત જ પહોંચી ગઈ. ક્રૂડ સીપેજ વધી જતા લીકેજમાં ફેરવાયું. પરિણામે આગ લાગવાનું શરૂ થતાં આઈઓસીએલની ટીમ દ્વારા ફાયર એક્ઝિક્યુશનની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ હતી, જેની આઈઓસીએલની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ પાઇપલાઇન લીકેજ રિપેરિંગની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી હતી. સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યા બાદ આઈઓસીએલના ડેપ્યુટી જનરલ મેનેજર અને સ્ટેશન ઇન્ચાર્જ શ્રી વિજય જૈન દ્વારા સમગ્ર ઘટનાને ઓફસાઇટ મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. પાઇપલાઇન લીકેજ હોય ત્યારે જ આપત્તિ સમય કેવા પગલાં લેવા જોઈએ, કોને કોને જાણ કરવી જોઈએ, કઈ રીતે સાવચેતી રાખવી તે તમામ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ઘાયલ થયેલ લોકોને આપવાની થતી પ્રાથમિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા. આપત્તિ સમય બચાવ કામગીરી કેવી રીતે કરી તે અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ સુરેન્દ્રનગર મામલતદાર શ્રી એચ.ડી. વાડા, ડેપ્યુટી મામલતદાર શ્રી એચ.જે. ક્ષોત્રિય, ડીપીઓ શ્રી હિમાંશુ સોલંકી, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી જતીન આદેશરા, એનડીઆરએફ ઇન્સ્પેક્ટર શ્રી અમિતકુમાર જાખર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરેન્દ્રનગરના શ્રી દશરથ નારોડા અને શ્રી હસમુખ સોનારા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શ્રી સુબ્રત બહેરા અને શ્રી નિમિત ઉપાધ્યાય, સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના શ્રી એચ.એસ. જાડેજા, 108 એમ્બ્યુલન્સ ટીમના શ્રી વનરાજ મેદરાણીયા, ફાયર રેસ્ક્યુ ટીમના શ્રી જય રાવલ અને ટીમ ટ્રાફિક પોલીસ કંટ્રોલ ટીમ, આઈઓસીએલની ટીમ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજાઈ. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તર.